એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સીમાચિહ્ન બનવા જઈ રહેલા અબુધાબીના BAPS હિન્દુ મંદિરની ગાથા અતિ રોમાંચક છે. પ્રાચીન સ્થાપત્ય અને શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેકનોલોજીના વિનિયોગથી નિર્મિત આ મંદિરનું સર્જન અસંખ્ય અને અદ્ભુત માહિતીઓ અને અનુભવોથી રોચક બની રહ્યું છે. મહત્વનું એ છે કે અબુધાબીમાં નિર્માણ પામેલા BAPS હિન્દુ મંદિર માટે જે પથ્થરો અને લાકડાની પેલેટ બનાવવામાં આવતા હતા, એ જ પેલેટ્સમાંથી અહીંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ છે એ પણ બનાવવામાં આવ્યા છે. તેમજ 300 જેટલા સેન્સર પણ લગાવવામાં આવ્યા છે, જે દબાણ અને તાપમાન સંબંધિત ડેટા આપશે. અને મજાની વાત તો એ છે કે જ્યાં ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યો છે એ 5 સ્ટાર હોટેલને પણ ટક્કર મારે એવો આ ફૂડ કોર્ટ છે. મંદિર તરફ જતા નદીના પ્રવાહની ડાબી બાજુ જોઈ શકાય છે કે શાકાહારી ફૂડ કોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. અને આ ફૂડ કોર્ટની વિશેષતા એ છે કે એમાંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ એ પણ અનોખી રીતે આકાર પામ્યા છે. આ મંદિરના નિર્માણ માટે 20,000 ટન જેટલા પથ્થરો અને 700 કન્ટેનર દ્વારા અબુધાબીમાંથી લાવવામાં આવ્યા છે. અને આ પથ્થરો લાકડાની જેમ જ પેલેટમાં આવતા હતા, એ જ પેલેટ્સમાંથી અહીંના બેન્ચ, ટેબલ અને ખુરશીઓ બનાવવામાં આવ્યા છે. એટલે આમ આ નવતર પ્રયોગ છે, જેના દ્વારા સસ્ટેનેબિલિટીનો સંદેશ પણ આ મંદિર દ્વારા આપવામાં આવી રહ્યો છે, જેનું ઉદ્ઘાટન આ 14મી ફેબ્રુઆરી થવાનું છે. અને શક્યતાઓ છે કે આપણા PM નરેન્દ્ર મોદી પણ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે.